હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને બહાર હોટલ કે લારીમાં મળે તેવા વેજ ચાઉમીનની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। વેજ ચાઉમીન બનાવવા માટે એક કઢાઈ મૂકીશું। તેમાં 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 7-8 કળી લસણ અને 2 લીલા મરચાં ક્રશ કરેલા એડ કરીશું। થોડુંક આદું એડ કરીશું। થોડુંક લીલું લસણ, તેને 20 સેકન્ડ સાંતળીશું। તે પછી એક મોટી સમારેલી ડુંગળી, એક મીડિયમ સાઇઝનું સમારેલું ગાજર, એક મીડિયમ સાઇઝનું સમારેલું કેપ્સિકમ એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે એક બાઉલ કોબીજ એડ કરીશું। તેને મિક્સ કરીશું। એક મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું એડ કરીશું। તેને મિક્સ કરીશું। અડધી ચમચી વિનેગર। હવે આ બધાને એકાદ મિનિટ થવા દઈશું। વેજીટેબલ્સને એકદમ ચડી નથી દેવાના, એને અધકચરા જ રાખવાના રહેશે। હવે તેમાં 2 ચમચી સોયા સોસ, 2 ચમચી ગ્રીન ચીલી સોસ, 2 ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। તે પછી 200 ગ્રામ બાફેલા નૂડલ્સ એડ કરીશું। મેં આને તેલ અને મીઠું નાખીને બાફ્યા છે। હવે 1/4 ચમચી કાળા મરીનો ભૂકો એડ કરીશું। થોડીક લીલી ડુંગળી, થોડાક ધાણા એડ કરીશું। હવે આ બધાને મિક્સ કરીશું। મિક્સ થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણા ગરમા ગરમ વેજ ચાઉમીન રેડી છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।